સીમાડા વાલમનગર વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી, જેમાં એકનું મોત થયું જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા, જેથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્મિમેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સાડીમાં આગ લાગવાને કારણે આગ વધુ વિકરાળ બની. બનાવની જાણ થતાં જ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને મેયર દક્ષેશ માવાણીએ હોસ્પિટલે જઈ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી. ઈજાગ્રસ્ત અને તેના પરિવારની મુલાકાત લઈ હૈયાધારણા આપી. સારવારમાં ક્યાંય કચાશ ન રહી જાય તે માટે હોસ્પિટલ પ્રશાસનને સૂચના પણ આપી. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે પોલીસ અને પાલિકા તપાસ કરી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી ધનરાજ, ઘટનાને પગલે રાજ્ય શિક્ષણ મંત્રી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ અત્યારે શું સ્થિતિ છે? તપાસ કેટલે પહોંચી? જી બિલકુલ, ફાયર વિભાગે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે, પરંતુ અત્યારે જે પ્રમાણે ઘટનાના ડ્રોન વિડીયો સામે આવ્યા છે, જેમાં દ્રશ્યો છે ખૂબ જ વરવા જોવા મળી રહ્યા છે. ચોથા માળે આ રીતે પતરાના શેડની અંદર કેમિકલનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું અને એ ગોડાઉનમાં જે રીતે કેમિકલના કેરબા છે રાખવામાં આવ્યા હતા, ત્યારે સમગ્ર શેડ છે એ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હતો અને એમાં આ પ્રમાણે કેમિકલનો જથ્થો છે તેનું વેચાણ કરવામાં આવતું હતું, એ પ્રમાણેની માહિતી મળી હતી. જો કે જે પ્રમાણે આગ લાગી હતી ત્યારે કુલ 5 જેટલા કામદારો આ આગની અંદર દાઝ્યા હતા, જે પૈકી એક કામદારનું મોત થયું છે. ઘટનાની જાણકારી મળી હતી ત્યારે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સૌથી પહેલા જે ઇજાગ્રસ્ત કામદારો હતા તેમને સારવાર મળી છે તેવી તજવીજ હાથ ધરી હતી. સમગ્ર બાબતે અત્યારે તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે. સાથોસાથ જે પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો એના જે ગોડાઉનના માલિક હતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે પ્રમાણે અત્યારે હાલ પોલીસે તપાસ શરૂ કરી. પ્રાયોગિક પુરાવા છે એ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં સહ અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર.